ઉપલેટા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા બાળકોનો કન્યા કેળવણી તથા શાળા પ્રવેશોત્સવ યોજાયો છે। શાળા પ્રવેશોત્સવ શુભારંભમાં ભારત માતાની તસવીર સામે ધારાસભ્યએ દીપ પ્રાગટ્ય કરી શરૂઆત કરી। ત્યારે શહેરના બાવલા ચોકમાં આવેલ સરદાર પટેલ ટાઉન હોલમાં આજે સવારે ધારાસભ્ય પાડલિયા શિક્ષણ સમિતિના ચેરમેનની હાજરીમાં યોજાયો પ્રવેશોત્સવ। ઉપલેટા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા બાળકોનો કન્યા કેળવણી તથા શાળા પ્રવેશોત્સવ યોજાયો। શહેરની સરકારી પ્રાથમિક શાળા અને બાલવાટિકા આંગણવાડીમાં બાળકોને પ્રવેશ અપાયો। તમામ બાળકોને ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા, ચીફ ઓફિસર નીલમ ઘેટિયા, પાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા, શિક્ષણ સમિતિ ચેરમેન નિકુલભાઈ ચંદ્રવાડિયા, વાઇસ ચેરમેન ચંદ્રપાલસિંહ જાડેજાના હસ્તે મીઠા મોડા કરાવી ગિફ્ટ આપી પ્રવેશ કરાવાયો હતો। સરદાર પટેલ ટાઉન હોલમાં વિદ્યાર્થીની વાલીઓની વિશાળ હાજરીમાં યોજાયેલ શાળા પ્રવેશોત્સવ શહેરના કે સામાજિક અને રાજકીય આગેવાનો પણ જોડાયા છે। ત્યારે આ તકે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષણવિદોએ પર્યાવરણનું રક્ષણ કરવું, જ્યાં ત્યાં કચરો ન ફેંકવું, વાહન સલામત ચલાવવું તેવા શપથ લીધા। ત્યારે આજે શાળા પ્રવેશોત્સવ બાલવાટિકામાં 112, આંગણવાડીમાં 161 અને ધોરણ 1 થી 15 બાળકોને 298 બાળકોને પ્રવેશ આપ્યો। ત્યારે કાર્યક્રમને રાષ્ટ્રગાન સાથે સમાપન કરવામાં આવ્યું। 25-26ના શુભ પ્રસંગે મને સ્વચ્છતા વિશે કંઈક કહેવાનો મોકો મળ્યો છે, તેનો મને ખૂબ જ આનંદ છે। આપણે સૌ જાણીએ છીએ કે જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા। આપણું ઘર, શાળા અને આસપાસનું વાતાવરણ સ્વચ્છ હોય તો આપણને સ્વચ્છ રહી શકીએ છીએ। હું નિકુલ ચંદ્રવાડિયા, ચેરમેન ઉપલેટા સ્કૂલ બોર્ડ। આજ રોજ અમારી તમામ સ્કૂલો એટલે કે સમિતિઓની 7 સ્કૂલો છે, બધી સ્કૂલોનો બાળકોનો પ્રવેશનો કાર્યક્રમ કરેલો પ્રવેશોત્સવ। એમાં કન્યા કેળવણી તથા ધોરણ પહેલાંના બાળકોને આપણે બાલવાટિકાના બાળકોને પ્રવેશ આપણે આપેલો છે। તો આશરે 7 સ્કૂલમાંથી 145 જેટલા બાળકોએ પ્રવેશ અમે આપેલો છે। તો આ કાર્યક્રમમાં અમારા કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે મહેન્દ્ર પાડલિયા અમારા ધારાસભ્ય ઉપસ્થિત હતા। અમારા નગરપાલિકાના પ્રમુખ શ્રી બેન શ્રી વર્ષાબેન ગજેરા, ઉપપ્રમુખ શ્રી જિજ્ઞાબેન વ્યાસ, નગરપાલિકાના સીઓ બેન શ્રી નીલમબેન ઘેટિયા તથા નગરપાલિકાના તમામ સભ્યશ્રીઓ તથા ગામના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। આજે આપણા મિત્રો આપણે જોઈએ તો આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જ્યારે આપણા ગુજરાતના બનોતા મુખ્યમંત્રી હતા ત્યારે એમની આગેવાનીમાં એમના એક સૂઝબૂઝથી એક કાર્યક્રમ કરવામાં આવેલો છે। આજે આપણે વર્ષોથી કાર્યક્રમ કરીએ છીએ કે જે મિત્રો જે શાળામાં જે બાળક પ્રવેશ કરે છે, નાનું બાળક જે બાલવાટિકા હોય, ધોરણ પહેલું હોય, તો આજે નાનું બાળક છે, કુમું બાળક જે છે, તો એને આજે ઘર જેવો માહોલ ઉત્પન્ન થાય અને આપણે જે મોટા ઉત્સવો કરીએ છીએ તો આપણે એને ઉત્સવની જેમ ઉજવીએ અને બાળકને પ્રવેશ આપણે આપીએ તો બાળકને સારું વાતાવરણ મળે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।